વિદ્યાર્થી મિત્રો, સદભાવના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણો જે ગ્રામેટિકલ જે પોઈન્ટ છે ચેન્જ ધ ટેક્સ્ટ, એમાં આપણે 2 પોઈન્ટ પૂર્ણ થઈ ગયા છે, સિંગ્યુલર પ્લુરલ, ચેન્જ ધ જેન્ડર, અને ત્રીજો જે પોઈન્ટ છે એ આપણું છે એક્ટિવ પેસિવનો પોઈન્ટ. બરાબર, એ પોઈન્ટમાં 2 ટેન્સથી આપણે વાક્ય જોઈ લીધા છે. બરાબર, આજે આપણે શરૂઆત કરવાનો છે ત્રીજો ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. બરાબર, આપણો ટોપિક જે છે ચેન્જ ધ ટેક્સ્ટ, અને એમાં આપણો એક્ટિવ અને પેસિવ વોઇસ. ઓકે, ચાલો. તો આગળના જે 2 વિડીયો હતા તે 2 વિડીયોમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સના આપણે 5 વાક્યો જોયા હતા. બરાબર, અને મેં ત્યારે એમ પણ કીધું હતું કે દરેક જે કાળ છે દરેક કાળમાં આપણે 5 પ્રકારના વાક્યો આવશે. બરાબર, અને 5ની જે વાક્ય રચના છે તે બધી જ કંઈક ને કંઈક અલગ છે. બરાબર, ચાલો. તો આગળ મેં તમને નિયમો અને +2 કોષ્ટક પણ લખાવ્યા હતા. આશા છે કે તમારા કમ્પ્લીટ થઈ ગયા હશે. બરાબર, છતાં પણ આપણે એકવાર નિયમો હજુ પણ જોઈ લઈશું. પહેલો જે નિયમ હતો તે છે કર્મને આપણે લઈ જવાનું છે કર્તાના સ્થાને. ત્યારબાદ બીજો નિયમ છે એ હતો ટુ બીનું રૂપ મૂકવું. ત્રીજો નિયમ છે V3 નું. નિયમ નંબર 4 છે એ બાય શબ્દ લગાવવો. નિયમ નંબર 5, કર્તાને કર્મના સ્થાને. નિયમ નંબર 6, અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દ એ હંમેશા છેલ્લે રાખવાનું. અને 7મો જે નિયમ છે તે છે ચિહ્ન. બરાબર, ચાલો. તો હવે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સના જે 5 પ્રકારના વાક્ય છે આપણે જોઈશું. બરાબર, 2 ટેન્સ કમ્પ્લીટ થઈ ગયા છે. ત્રીજો ટેન્સ આપણો છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. બરાબર, એમાં આપણે એક્ટિવની રચનામાં શું આવતું હતું? તો વિલ અને શેલની સાથે મૂળ રૂપ આવતું. બરાબર, એક્ટિવની રચનામાં શું આવતું હતું? તો કે વિલ અને શેલની સાથે મૂળ રૂપ આવતું હતું. તો પેસિવની રચનામાં શું છે? તો કે પેસિવની રચનામાં જ્યારે પણ વિલ અને શેલ આવતું હોય ત્યારે વિલ બી પ્લસ શેલ બી બેમાંથી કોઈ પણ એક લેવાનું જે લાગુ પડતું હોય એ, અને V3 નું રૂપ આપણે લગાવવાનું છે. બરાબર, કોષ્ટકમાં મેં તમને લખાવેલું છે. ચાલો, હવે આપણે શરૂઆત કરીશું વાક્યોની. બરાબર, તો 5 પ્રકારના આપણે વાક્ય જોવાના છે. પહેલા પ્રકારનું વાક્ય છે Manoj will draw a picture. બરાબર, આ વિધાન વાક્ય છે. ત્યારબાદ આપણે જોઈશું તો કે નકાર વાક્ય, તો he will not bring homework. બરાબર, બીજું વાક્ય નકારનું થયું. 3rd નંબરનું જે વાક્ય છે એ વાક્ય આપણે લેવાનું છે પ્રશ્નાર્થ વાક્ય. બરાબર, તો છે will you read the રામાયણ? પ્રશ્નાર્થ ચિહ્ન. 4થા નંબરનું હતું WH ક્વેશ્ચન, why will they eat પાણીપુરી? બરાબર, આ પણ પ્રશ્નાર્થ વાક્ય છે. અને લાસ્ટ વન જે છે હુ વાળું વાક્ય, તો કે હુ વિલ વિઝિટ માઉન્ટ આબુ. ચાલો, તો
પાંચે પાંચ પ્રકારના વાક્યો તમે જોઈ શકો છો. પાંચે પાંચ અલગ અલગ છે. પહેલું વિધાન વાક્ય છે, બીજું નકાર છે, ત્રીજું પ્રશ્નાર્થ છે, ચોથું WH થી પ્રશ્નાર્થ છે અને પાંચમું જે છે એ હુ વાળું વાક્ય છે. બરાબર, આપણે આ આગળના બે ટેન્સમાં પણ આ આપણે જોયું જ છે. ઓકે, ચાલો. તો દરેકમાં તમે જોઈ શકો છો કે દરેકમાં તમને કાળ ઓળખ દર્શક શબ્દ, બરાબર, કે કાળ ઓળખવા માટે એવો એકાદ ને એકાદ શબ્દ તો આપેલો જ હશે જેનાથી આપણને ખબર પડે કે આ ટેન્સ છે. ઓકે, ચાલો પહેલા આપણે ટેન્સ જોઈ લઈએ. તો અહીંયા તમને વિલ આપેલું છે, અહીંયા પણ વિલ આપેલું છે, અહીંયા પણ પ્રશ્નાર્થમાં વિલ છે, અહીંયા પણ છે ને બધામાં છે. બરાબર, પણ આપણને ખબર હોવી જોઈએ કે વિલ આવતું હોય તો એ સાદો ભવિષ્યકાળ છે અને એને જ્યારે આપણે પેશીમાં ફેરવીએ ત્યારે વિલ બી આપણે લખવાનું છે અને એની સાથે આપણે રાખવાનું છે V3 નું રૂપ. બરાબર, ચાલો આપણી પાસે નિયમો પણ છે જ. બરાબર, આટલા નિયમો આપણે ફોલો કરવાના છે વાક્ય જ્યારે પણ તમે બનાવતા હોય ત્યારે. બરાબર, અને આ ટેન્સ પૂર્ણ થઈ ગયા બાદ આપણે એક બોર્ડ ટાઈપ કે બોર્ડમાં કઈ રીતના પરીક્ષામાં એક્ઝામ્પલ પૂછાય છે, બરાબર, કઈ રીતના પ્રશ્ન પૂછાય છે એનું એક આપણે એક્ઝામ્પલ પણ જોઈશું. આ 3 કાળથી આવતું હોય એવું. બરાબર, ચાલો હવે આપણે શરૂઆત કરીએ છીએ કે વાક્ય આપણે કઈ રીતના બનાવવાના છે. આગળ મેં તમને કીધું જ છે. બરાબર, આગળ આપણે બે જે કાળના વાક્યો જોયા હતા એમાં આપણને ખબર છે કે કર્મને આપણે કર્તાને સ્થાને લઈ જવા માટે કર્મને ઓળખવું પડે અને કર્મને ઓળખવા માટે આપણી પાસે બે રસ્તા છે. પહેલો રસ્તો વોટ વાળો છે, બરાબર, અને બીજો રસ્તો છે હોમ વાળો. બરાબર, તો આ બેમાંથી આપણે કોઈ પણ રસ્તો પસંદ કરવાનો છે. બરાબર, જેનાથી જવાબ મળતો હોય એ આપણું કર્મ. ચાલો, તો આપણે પહેલો નિયમ શું કહે છે કે આપણે કર્મને કર્તાને સ્થાને લઈ જવાનું છે. બરાબર, તો સ્વાભાવિક છે આપણે કર્મને ઓળખવું પડશે. કર્મ કઈ રીતના ઓળખીશું તો કે આ બેથી. ચાલો, તો પહેલા આપણે શુંથી પ્રશ્ન કરીશું. બરાબર, પહેલા શરૂઆત જ તમારે શુંથી પ્રશ્ન કરવાનો અને શુંથી જ્યારે પ્રશ્ન કરો અને જવાબ ન મળતો હોય ત્યારે તમારે શું કરવાનું છે, ત્યારે તમારે હોમથી પ્રશ્ન કરવાનો છે. ઓકે, ચાલો આગળ વધીશું. મનોજ વિલ ડ્રો અ પિક્ચર. મનોજ ચિત્ર દોરશે. મનોજ ચિત્ર દોરશે ભવિષ્યકાળમાં છે એટલા માટે. તો આપણે પહેલા શું કરીશું, શુંથી પ્રશ્ન કરીશું. મનોજ શું દોરશે? તો શું દોરશે તો કે ચિત્ર. તો આપણને આપણું કર્મ મળી ગયું. અ પિક્ચર. બરાબર, એને ક્યાં લઈ જવાનું છે? આગળ લઈ જશે. ચાલો, પહેલો નિયમ થઈ ગયો છે. હવે થોડી આપણે ઝડપ પણ રાખીશું એટલા માટે કે આગળ આપણે બે ટેન્સથી આ વાક્ય જોયા છે એટલા માટે. બીજો નિયમ છે ટુબીનું રૂપ મૂકવાનું છે કાળ પ્રમાણે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ અંદર વિલ આપેલું છે. બરાબર, વિલ આવતું એટલે સાદો ભવિષ્યકાળ. એને આપણે પેસિવમાં જ્યારે ફેરવીએ ત્યારે વિલ બી કરવાનું છે. બરાબર, ત્રીજો નિયમ શું છે તો કે V3 નું રૂપ આપણે મૂકવાનું છે. ક્રિયાપદ કયું છે? ડ્રો, દોરવું. તો એનું ભૂતકૃદનનું રૂપ થાય ડ્રોન. ઓકે, ચોથા નિયમમાં શું છે તો કે બાય શબ્દ લગાવવાનો છે. તો અહીંયા આપણે લગાવીશું બાય. પાંચમો નિયમ શું કહે છે? કર્તાને કર્મના સ્થાને લઈ જવાનું છે. તો કર્તા મનોજ છે. મનોજને જ્યારે આપણે પાછળ લાવીશું તો નામનું આપણે નામ જ રાખવાનું છે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા નથી. હા, પહેલો જે અક્ષર નામનો છે આપણે કેપિટલ રાખવાનો છે. અન્ય શબ્દ આમાં આપેલો છે તો કે અન્ય શબ્દ તો નથી આપેલો. સાતમો નિયમ ચિહ્ન, તો તે આવશે પૂર્ણ વિરામ. ઓકે, ચાલો આગળ વધીશું. હવે છે નકાર વાક્ય. He will not bring homework. તે ગૃહ કાર્ય લાવશે નહીં. શું લાવશે નહીં? ગૃહ કાર્ય. આપણને કર્મ આપવાનું મળી ગયો છે. હોમવર્ક, એને આપણે લઈ જઈશું. પહેલો અક્ષર વાક્યનો હંમેશા કેપિટલ રાખવાનો. ચાલો, હોમવર્ક. હવે ધ્યાન રાખજો, મેં તમને આગળ પણ કીધું હતું કે જ્યારે તમે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવો છો ત્યારે વિધાન વાક્ય, બરાબર, આ વિધાન વાક્ય જે છે, હવે ફરીથી એકવાર કહી દઉં છું કે આ વિલ જે બી છે, વિલની સાથે બી છે, એવા આપણા આના પછીના બધા ટેન્સમાં એવું કાંઈ ને કાંઈ લાગેલું હોય છે. પહેલા જે બે ટેન્સ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ, એમાં આપણે શું મૂકતા? એમિઝાર, ભૂતકાળ હોય તો વોઝ. આ બધામાં પાછળ એક બીજો શબ્દ લાગે છે, ભવિષ્યકાળ હોય તો વિલ અને બી લગાડવાનું. બરાબર, તમને મેં જે કાળવાળું કોષ્ટક લખાવેલું છે એ કાળવાળું કોષ્ટક ચેક કરી લેવાનું કે પેસિવની રચનામાં શું આવે છે. હવે અહીંયા આપણે વિલ અને બી તો મૂકવાનું જ છે ફરજિયાત, પણ નકાર વાક્ય હોય, માત્ર ને માત્ર વિધાન વાક્ય આવતું હોય ને ત્યારે જ આ વિલ બી સાથે રહેશે.
આટલું વસ્તુ બરાબર ધ્યાન રાખજો. વિલ બી આપણે ક્યારે સાથે રાખવાનું છે? માત્ર ને માત્ર વિધાન વાક્યોમાં. નકાર વાક્યમાં શું થઈ જશે જોજો. તો હોમવર્કને આપણે આગળ લાવ્યા છે. બીજો નિયમ આપણે વિલ બી મૂકવાનું છે, પણ વિલ બી મૂકો ત્યારે નકાર વાક્ય હોય ત્યારે નોટ વચ્ચે રાખવાનું છે. આ વસ્તુ બરાબર ધ્યાન રાખજો, કારણ કે સિમ્પલ ફ્યુચર ટેન્સ જેટલો સરળ છે એટલો આમાં ક્યારેક અઘરો પડી જાય છે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવીએ ત્યારે. માત્ર વિલ હોય તો કોઈ ટેન્શન જ નથી, પણ વિલ બી લગાડવાનું છે અને પાછું નોટ પણ મૂકવાનું છે, એટલે વિલ બી ની વચ્ચે નોટ તમારે મૂકવાનું રહેશે. આ આપણો થયો બીજો નિયમ. બરાબર. ચાલો, ત્રીજો નિયમ શું કહે છે? તો કે V3 નું રૂપ મૂકવાનું છે. તો બ્રિંગ નું ભૂતપૂર્વનું રૂપ શું થાય? બ્રોટ. બરાબર, ત્રીજો નિયમ. ચોથો નિયમ શું છે? તો કે બાય. પાંચમો નિયમ શું છે? કર્તા ને કર્મના સ્થાને. તો કર્તા અહીંયા છે હી, ને આપણે પાછળ લઈ જઈશું તો એનું થઈ જશે હિમ. બરાબર. અન્ય શબ્દ આમાં પણ ક્યાંય દેખાતો નથી એટલે આપણે છેલ્લે મૂકી દઈશું ચિહ્ન, સાતમા નિયમ પ્રમાણે. ઓકે, ચાલો. નકાર વાક્યમાં જેમ વિલ બી અલગ આવ્યું છે એમ પ્રશ્નાર્થ વાક્યોમાં પણ અલગ જ રહેશે. આટલું વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું છે. માત્ર ને માત્ર વિધાન વાક્યોમાં જ વિલ બી સાથે હશે, બાકી તમારે બધામાં વિલ બી ક્યારે પણ સાથે હશે નહીં, એટલું ધ્યાનમાં રાખજો. ચાલો, હવે આ પ્રશ્નાર્થ વાક્યને બરાબર જોઈ લેજો. વિલ યુ રીડ રામાયણ? શું તમે રામાયણ વાંચો છો? શું વાંચો છો? રામાયણ. તો આપણને આપણું કર્મ મળી ગયું છે. કર્મને આપણે ક્યાં લઈ જવાનું છે? આગળ લઈ જવાનું છે. અહીંયા આપણે મૂક્યું ધ રામાયણા. અંગ્રેજીમાં વાંચો ત્યારે એને રામાયણ કહેવાય. હવે જુઓ, પહેલો નિયમ કેમ મેં આગળ નથી લખ્યું? એનું એક રીઝન છે કે પ્રશ્નાર્થ વાક્ય હોય, આપણે આગળ પણ જોયું કે પ્રશ્નાર્થ વાક્ય હોય તે આપણે ટુ બી ના રૂપોને ક્યાં મૂકવાનું છે? આગળ મૂકવાનું છે. બરાબર. રામાયણ અહીંયા લખ્યું છે. બીજો નિયમ આપણે કાળ પ્રમાણે ટુ બી નું રૂપ મૂકવાનું છે, વિલ છે, એટલે એનો મતલબ કે આપણે વિલ બી મૂકવાનું જ છે. તો આગળ આપણે મૂકવાનું છે વિલ અને પાછળ મૂકવાનું છે બી. બરાબર. અત્યારે મેં તમને થોડા સમય પહેલા જ કીધું કે વિલ બી એ માત્ર ને માત્ર વિધાન વાક્યમાં જ સાથે રહેશે. પ્રશ્નાર્થ કે નકાર વાક્યમાં વિલ બી સાથે રહેતું નથી. બરાબર. ઓકે, ચાલો આગળ વધીશું. રામાયણને આપણે આગળ લેવા. બીજો નિયમ વિલ બી, વિલ આગળ મૂક્યું. કેમ આગળ મૂક્યું? કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે અને બી ને મૂક્યું પાછળ. ત્રીજો નિયમ, તો કે ત્રીજો નિયમ V3 મૂકવાનું છે. તો રીડ નું ભૂતપૂર્વનું રૂપ રીડર્સ થાય. બરાબર. રીડ, રેડ, રીડ. ઓકે, ચાલો. ત્રીજો નિયમ પણ થઈ ગયો. ચોથા નિયમમાં તો આપણે બાય મૂકવાનું છે. પાંચમા નિયમમાં શું મૂકવાનું છે? તો કે કર્તાને આપણે કર્મના સ્થાને લઈ જવાનું છે. તો અહીંયા યુ આપેલું છે, તો યુ નું કોષ્ટક મેં તમને લખાવેલું છે. યુ નો યુ જ રહેશે. ઓકે, ચાલો. અને લાસ્ટમાં શું છે? અન્ય શબ્દ આમાં પણ ક્યાંય આપણને આપેલો નથી, તો લાસ્ટમાં આપણે મૂકીશું પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. ચાલો, આ પ્રશ્નાર્થ વાક્ય થઈ ગયું છે. હવે આપણે જોઈશું WH ક્વેશ્ચન. બરાબર. તો WH ક્વેશ્ચનમાં મેં તમને આગળ પણ કીધું હતું કે એમાં કોઈ પણ વધારાનો પ્રશ્ન નથી. જે પણ WH ક્વેશ્ચન આવતું હોય એને આપણે ક્યાં લઈ લેવાનું છે? નીચે લઈ લેવાનું છે. બરાબર. હવે વૈધું પ્રશ્નાર્થ વાક્ય, એ તો આપણને અત્યારે આવડે જ છે. વિલ ધે ઈટ પાણીપુરી? શું તેઓ પાણીપુરી ખાશે? શું ખાશે? તો પાણીપુરી. આ આપણો થયો કર્મ. બરાબર. એને આપણે ક્યાં લઈ જવાનું છે? આગળ લઈ જવાનું છે. ચાલો, અહીંયા આગળ લેવા. આ પહેલો નિયમ છે, સમજી લો. કર્મને આપણે કરતા નથી લેવા. બીજો નિયમ કાળ પ્રમાણે ટુ બી રૂપ મૂકીશું. તો અહીંયા આપણને આપેલું છે વિલ. બરાબર. એટલે આપણે ખબર પડી ગઈ કે આપણે વિલ બી મૂકવાનું છે, પણ પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે વિલ ને આગળ મૂકવાનું અને બી ને મૂકવાનું પાછળ. બરાબર. આ પ્રક્રિયા તમારે પ્રશ્નાર્થ વાક્યમાં ખાસ ધ્યાન રાખવાની છે. ચાલો, નિયમ નંબર 3 માં શું છે? V3 નું રૂપ. તો ક્રિયાપદ શું છે? ઈટ. તો એનું થઈ જશે ઈટન. બરાબર. ચોથો નિયમ શું છે? તો કે આપણે બાય શબ્દ લગાડવાનો છે. નિયમ નંબર 5. તો 5 માં શું છે? કર્તાને આપણે કર્મના સ્થાને. અહીંયા આપેલું છે ધે. બરાબર. ધે નું થઈ જશે ધેમ. બરાબર. કોષ્ટક મેં તમને આગળ લખાવેલું જ છે. એ બરાબર કમ્પ્લીટ આવડતું હોય તો તમને ક્યાંય પણ તકલીફ પડશે નહીં. ઓકે, ચાલો. અન્ય શબ્દ પણ આમાં આપેલો નથી, તો છેલ્લું ચિહ્ન જે છે આપણું તે છે પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો, હું વાળું તો તમને ખબર જ છે કે શરૂઆતમાં આપણે શું કરી દઈએ છીએ? તો કે બાય હોમ આપણે લગાડી દેવાનું છે, પછી આગળની ક્રિયા કરવાની. હુ વિલ વિઝિટ માઉન્ટ આબુ? માઉન્ટ આબુની મુલાકાત કોણ લેશે? કોની મુલાકાત લેશે?
માઉન્ટ આબુની કોની, આમાં શુંથી પ્રશ્ન કરવાથી નથી થતો, કોની મુલાકાત લેશે, તો કે માઉન્ટ આબુની. તો માઉન્ટ આબુને આપણે ક્યાં લાવવાનું છે, આગળ લાવવાનું છે. આ સ્થળ છે એટલે એનો જે અક્ષર છે હંમેશા કેપિટલ રાખવાના. માઉન્ટ આબુ એને આપણે ક્યાં લાવ્યા, આગળ લાવ્યા. બીજો નિયમ, કાર્ડ પ્રમાણે ટુ બી રૂપ મૂકવાનું છે. વ્હીલ આપેલું છે એનો મતલબ કે આપણે વ્હીલ બી મૂકવાનું છે. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે શું કરીશું, તો કે વ્હીલને આપણે મૂકીશું આગળ, બીને મૂકીશું પાછળ. એકદમ સિમ્પલ છે. ઓકે, ચાલો. બીજો નિયમ થઈ ગયો. ત્રીજો નિયમ શું કહે છે, વી3 રૂપ મૂકવાનું છે. અહીંયા આપેલું છે ક્રિયાપદ વિઝિટ, એનું થઈ જશે વિઝિટેડ. ઓકે, હવે મેં તમને આગળના 2 ટેન્સમાં કીધું હતું કે હુ વાળા જ્યારે વાક્ય આવતા હોય ત્યારે આપણે 2 નિયમોને ડિલીટ કરી દેવાના છે. એક ચોથો નિયમ એટલા માટે કારણ કે શરૂઆતમાં જ આવી ગયો છે, અને 5મો નિયમ એટલા માટે કાઢી નાખવાનો છે કારણ કે હુ વાળા વાક્યમાં ક્યારે પણ કર્તા રહેતો નથી. ઓકે, ચાલો. તો કર્તાને આપણે કર્મના સ્થાને લાવીશું જ નહીં. વૈધા 2 નિયમો, અન્ય શબ્દ આમાં પણ નથી, અને ચિહ્ન કયું છે, તો કે પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. તો આ આપણા અહીંયા 3 ટેન્સ કમ્પ્લીટ થઈ ગયા છે. બરાબર. 3 ટેન્સથી તમારે ઘરે પણ શું કરવાનું છે કે વાક્યોની તમારે પ્રેક્ટિસ ચાલુ રાખવાની છે. એવું લાગે તો પહેલાં આ જ વાક્યોની તમે પ્રેક્ટિસ કરો. બરાબર. એવું લાગે તો પહેલાં મોબાઈલમાંથી સ્ક્રીનશોટ લઈને પહેલાં વાક્યો લખી નાખો. પહેલાં આ જ વાક્યોની પ્રેક્ટિસ કરો. આ વાક્યોની પ્રેક્ટિસ થઈ જાય પછી નવા વાક્યો તમને જ્યાંથી પણ મળતા હોય એ વાક્યોની તમારે પ્રેક્ટિસ કરવાની છે. બરાબર. ચાલો, તો હવે આપણે એકાદ એક્ઝામ્પલ એવું લઈએ કે જે કઈ રીતે પરીક્ષામાં પૂછાય છે. બરાબર. અને આપણે કઈ રીતના લખવાનું છે, કારણ કે ઘણીવાર એવું બને છે કે પેરેગ્રાફ પ્રમાણે આપેલો હોય પ્રશ્ન અને જવાબ છે ને સિંગલ લીટીમાં કેટલાક વિદ્યાર્થીઓ લખે છે. તો આવી ભૂલ આપણે કરવાની નથી. બરાબર. તમને જેવું આપેલું છે કે ચાલો આખો પેરેગ્રાફમાં પ્રશ્ન આપેલો છે તો પેરેગ્રાફમાં લખવાનું રહેશે જવાબમાં. બરાબર. ચાલો, હવે આ જે વાક્યો છે થોડા સિમ્પલ હોય છે. બરાબર. એટલા માટે સિમ્પલ વાક્યો, કારણ કે આપણને જો શરૂઆતમાં જ અઘરા વાક્યો મળતા હોય તો એને આપણે પેશીમાં ફેરવીએ ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. એટલા માટે હું વાક્ય કેવા રાખું છું, શરૂઆતમાં સિમ્પલ, અને ધીમે ધીમે પછી આપણે ડિફિકલ્ટ એટલે કે અઘરા વાક્યો તરફ જઈશું. બરાબર. ચાલો, તો એક વાક્ય આપણે લઈ લઈએ, એક પેરેગ્રાફ આપણે લઈ લઈએ. બરાબર. પછી આપણે આગળ વધીશું. ચાલો, અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે. બરાબર. વી શેલ વોચ ધ મૂવી ટુમોરો. We shall buy the tickets from the box office. મિક્સ વાક્યો લઈએ, બંને કારના ભેગા થયા. She was the blankets today. બરાબર. He sends some emails. ચાલો, 1, 2, 3 અને 4 વાક્યો આપણે લીધા છે. બરાબર. શરૂઆત જોજો. હવે બોર્ડની પરીક્ષામાં કઈ રીતના આપેલું હશે તો તમને નીચે આપેલું હશે કે begin like this. બરાબર. આવી રીતે આપેલું છે, અને પહેલું જે વાક્ય છે એ તમને એનું પેશીમાં ફેરવેલું આપેલું હશે. દાખલા તરીકે જોજો કઈ રીતના આપેલું હશે કે ધ મૂવી
will be watched by us tomorrow. ચાલો હવે જોઈ લો તમે બરાબર. આપણે આગળ પણ ચેન્જ ધ ટેક્સ્ટના જે 3 ટોપિક છે, સિંગ્યુલર, પ્લુરલ, જેન્ડર અને ટેન્સ, એ ત્રણેય ટેન્સમાં પણ મેં તમને બતાવ્યું જ છે કે જ્યારે આપણે વાક્યની જ્યારે શરૂઆત કરીએ કોઈ પણ પેરેગ્રાફને, ત્યારે પહેલું જે બિગિન લાઈક ધીસ આવી રીતે શરૂઆત કરો, એના પછી શું આપેલું છે, પહેલી લીટી શું કહેવા માંગે છે, એના ઉપર આપણે કોન્સન્ટ્રેશન આપણે રાખવાનું છે. બરાબર. હવે તમે જોઈ શકો છો કે વી શેલ વોચ ધ મૂવી એવું વાક્ય આપેલું હતું. એનું શું થઈ ગયું? ધ મૂવી વિલ બી વોચડ બાય અસ ટુમોરો. તો આપણા નિયમ પ્રમાણે જ થયું છે. જુઓ કે જે ધ મૂવી હતું એ આગળ આવી ગયો છે, બીજા નંબરે વિલ બી થઈ ગયો છે, ત્રીજા નંબરે ભૂતપૂર્વનું રૂપ છે, ચોથા નિયમમાં બાય છે, પાંચમામાં કર્તા અને કર્મના સ્થાને છે અન્ય શબ્દ અને આ ચિહ્ન. તો આપણા પેસિવ વોઇસ જેને કમ્પ્લીટ આવડતો હોય એને આ વાક્ય જોતાની સાથે જ ખબર પડી જશે કે આપણે આ પેરેગ્રાફને આપણે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનો છે. બરાબર. પહેલી લીટી તમને આપેલી હશે, આપણે પછી શરૂઆત કરવાની છે બીજી લીટીથી. ચલો હવે જુઓ. તો હવે આખો પેરેગ્રાફ આપણે કોઈ પણ કાળમાં આવી શકે એ આખા પેરેગ્રાફને આપણે પેસિવમાં ફેરવવાનું રહેશે. વી સેલ બાય ધ ટિકિટ્સ ફ્રોમ ધ બોક્સ ઓફિસ. હવે તમે ધ્યાન રાખજો કે આપણે કર્મ કેવા લેવાના છે. પ્રિપોઝિશન પછી કોઈ પણ શબ્દ આવતો હોય, દાખલા કે ઇન ફ્રન્ટ ઓફ, નિયર, બિટવીન, ફ્રોમ, બિસાઇડ, બરાબર, આવા કોઈ પણ શબ્દ આવતા હોય એના પછી કાંઈ પણ આવતું હોય, ધ બોક્સ ઓફિસ કે કોઈ પણ વસ્તુ હોય, એને ક્યારે પણ આપણે કર્મ બનાવવાનું નથી. તમને ઓલરેડી એક કર્મ આપેલો જ હશે. જુઓ કે વી સેલ બાય ધ ટિકિટ ફ્રોમ ધ બોક્સ ઓફિસ, કે આપણે બોક્સ ઓફિસમાંથી ટિકિટો ખરીદીશું. શું ખરીદીશું? તો કે ટિકિટો. તો આપણને આપણો કર્મ મળી ગયો છે, ટિકિટ્સ. બરાબર. એટલે આવા શબ્દો જ્યારે આવતો હોય, ફ્રોમ, ઇન ફ્રન્ટ ઓફ, ઓન, બિટવીન, નિયર, આવા કોઈ પણ પ્રિપોઝિશન આપેલા હોય એના પછી કોઈ પણ શબ્દ આવતો હોય એને ક્યારે પણ આપણે કર્મના સ્થાને લઈ જવાનું નથી. બરાબર. એ ક્યાં આવશે એનું સ્થાન હું તમને કહી દઈશ. ચાલો વાક્ય જેમ બનશે એમ. ચાલો તો ધ ટિકિટ્સ આપણો કર્મ મળી ગયો છે, એને આપણે લઈ આવવાનું છે આગળ. ચાલો ધ ટિકિટ્સને આપણે આગળ લાવ્યા. હવે બીજો નિયમ આપણો શું કહે છે? કાળ પ્રમાણે ટુ બી રૂપ મૂકો. તો કાળ ઓળખીશું તો વી સેલ બાય. સેલ અને બાય એનો મતલબ કે ભવિષ્યકાળ છે. બરાબર. અને ભવિષ્યકાળ આવતો હોય એટલે આપણે યાદ રાખવાનું કે વિલ બી અને સેલ બી. હવે તમે જોશો કે આ બધામાં સેલ આપેલું હતું ને જ્યારે વાક્ય બન્યું ત્યારે કેમ વિલ થઈ ગયું? કારણ કે સેલ જે છે એ માત્ર ને માત્ર આઈ અને વી સાથે જ આવે. આગળ પણ મેં ટેન્સમાં કીધું હતું, આઈ અને વી સાથે જ આવશે સેલ, બાકી કોઈ પણ સાથે આવતું નથી. જ્યારે વિલ શું છે? વિલ બધા સાથે જ લાગુ પડી શકે છે. ચાલો તો અહીંયા આપણે શું મૂકવાનું છે? સેલ તો મુકાશે નહીં, કારણ કે શું ટિકિટ્સ આપેલું છે અને ટિકિટ સાથે ક્યારે પણ સેલ આવે નહીં. એટલે આપણે શું મૂકી દઈશું? વિલ અને તેની સાથે મૂકીશું બી. ધ ટિકિટ્સ વિલ બી. ઓકે. ચાલો ત્રીજો નિયમ શું કહે છે? વી થઈનું રૂપ મૂકવાનું છે. તો અહીંયા બાય છે, બાયનું શું થઈ જશે? તો કે બાયનું થઈ જશે બોટ. હવે ધ્યાન રાખજો, જ્યારે પણ તમારે વી થઈનું રૂપ મુકાઈ જાય અહીંયા પછી શું કાર્ય કરવાનું છે કે જે તમારા પ્રિપોઝિશન પછીના જે શબ્દો આવે છે, અન્ય શબ્દની વાત નથી કરતો હું. અન્ય શબ્દ એટલે કેવા? દાખલા કે આ ટુમોરો છે, ટુડે છે, યસ્ટરડે, એવરી મંથ, એવરી યર, લાસ્ટ મંથ, આવા જે શબ્દો છે એને આપણે અન્ય શબ્દ કહીશું. પણ જે તમારા પ્રિપોઝિશન પછી આવતા હોય, જો તમે અહીંયા હું હાઇલાઇટ કરું છું, આ જે ફ્રોમ ધ બોક્સ ઓફિસ એ શું છે? તો કે અન્ય શબ્દ જ છે પણ કેવા? પ્રિપોઝિશન ટાઈપના છે, ઓળખ દર્શક શબ્દ પ્રકારના નથી. એટલે એનું સ્થાન આપણે ક્યાં રાખવાનું છે? જેવું ક્રિયાપદ તમારું લખાઈ જાય, એટલે કે V3 નું રૂપ લખાઈ જાય પછી તમારે આ શબ્દ મૂકવાનો છે. જો તો અહીંયા આપણે મૂક્યું ધ ટિકિટ્સ પહેલો નિયમ, વિલ બી બીજો નિયમ, બોટ ત્રીજો નિયમ. હવે ત્રીજો નિયમ આવી ગયો પછી આ શબ્દ મૂકી દો, બોટ ફ્રોમ ધ બોક્સ ઓફિસ. બરાબર. બોટ ક્રિયાપદ પછી આપણે આવા શબ્દ મૂકવાના છે, નિયર, ઇન ફ્રન્ટ ઓફ, ફ્રોમ, બીકોઝ, સોરી, ઇનસાઇડ કે પછી કોઈ પણ શબ્દ આવશે મતલબમાં પ્રિપોઝિશન આવવા જોઈએ એને આપણે ક્રિયાપદ પછી મૂકવાનું છે. પછી આપણા નિયમ પ્રમાણે ચાલવાનું. બાય શબ્દ મૂકીશું
ચોથો નિયમ, પાંચમો નિયમ કર્તાને આપણે લાવશું કર્મના સ્થાને, તો અહીંયા આપેલું છે વી, તો વી નું થઈ જશે અસ. અન્ય શબ્દ ક્યાંય બીજો દેખાતો નથી, બરાબર, એટલે ચિહ્ન મૂકી દઈશું પૂર્ણ વિરામ. ઓકે, ચાલો એના પછીનું વાક્ય, સી વોશ ધ બ્લેન્કેટ્સ ટુડે. તેણીએ આજે બ્લેન્કેટ્સ વોશ એટલે ધોયા. અહીંયા આપેલું છે ઈડી, બરાબર. ટુડે ઉપર જોવાનું નથી, આપણે જોવાનું છે કે અહીંયા ભૂતકાળનું રૂપ છે, એટલે ભૂતકાળ છે, બરાબર. તો પહેલા આપણે કર્મને શોધીશું. તેણે આજે બ્લેન્કેટ્સ ધોયા, બરાબર. બ્લેન્કેટ્સ શું ધોયું, તો કે બ્લેન્કેટ્સ. તો આપણને કર્મ આપણને મળી ગયો છે, એને આપણે લઈ જવાનું છે આગળ. અહીંયા લાવીશું ધ બ્લેન્કેટ્સ. ઓકે, પહેલો નિયમ થઈ ગયો. બીજો નિયમ શું કહે છે, કાળ પ્રમાણે ટુ બી રૂપ મૂકવાનું છે. તો કાળ ઓળખીશું, અહીંયા લાગેલું છે ઈડી, એનો મતલબ કે સાદો ભૂતકાળ. વોઝ અને વેર આવશે. બ્લેન્કેટ્સ બહુવચન છે, એટલે અહીંયા આવશે વેર. બીજો નિયમ થઈ ગયો. ત્રીજો નિયમ ભૂતપૂર્વનું રૂપ, તો અહીંયા આપેલું છે વોશ્ડ, તો વોશ્ડ નું આપણે શું રાખીશું, વોશ્ડ રાખીશું. ચોથો નિયમ તો આપેલો જ છે, અહીંયા બાય શબ્દ લગાડવાનો છે. પાંચમો નિયમ કર્તા ને કર્મના સ્થાને, સી નું થઈ જશે હર, બરાબર. અન્ય શબ્દ શું આપેલો છે, તો કે ટુડે. આવા અન્ય શબ્દોને આપણે ક્યાં રાખવાના, છેલ્લે રાખવાના, છેલ્લે પૂર્ણ વિરામ. છેલ્લું વાક્ય, હી સેન્ડ સમ ઈમેલ્સ. હી સેન્ડ સમ ઈમેલ્સ. તેણે થોડા ઈમેલ સેન્ડ એટલે મોકલે છે, બરાબર. હવે જોજો, તો અહીંયા લાગેલું છે એફ, એનો મતલબ કે કયા ટેન્સનું છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આ ભૂતકાળનું હતું, આ ભવિષ્યકાળનું, અને સાદા વર્તમાન કાળનું છે. તો આપણે સાદા વર્તમાન કાળમાં શું યાદ રાખવાનું છે, એમ, ઇઝ અને આર. ચાલો, આપણું કર્મ શું બનશે, આમાં સમ ઈમેલ શું મોકલે છે, કેટલાક ઈમેલ, તો એને આપણે બનાવીશું કર્મ સમ. ચાલો, ઈમેલ્સ. ઓકે, આગળ લાવ્યા. બીજા નિયમ પ્રમાણે કાળ પ્રમાણે ટુ બી રૂપ મૂકીશું. અહીંયા એસ લાગેલું છે, એનો મતલબ કે એમ, ઇઝ અને આર, અને ઈમેલ્સ વધારે છે એટલે આવશે આર. ત્રીજો નિયમ V3 નું રૂપ, બરાબર. તો અહીંયા સેન્ડ, તો સેન્ડ નું શું થઈ જશે, સેન્ટ. સેન્ડ ભૂતકાળ છે, અને બરાબર, સોરી અહીંયા મિસ્ટેક થઈ ગઈ, સેન્ડ નહીં પણ સેન્ડ્સ આવશે. ઓકે, ચાલો, સેન્ડ. સેન્ડ એટલે શું થાય, મોકલવું. એનો ભૂતપૂર્વનું રૂપ શું થઈ જાય, સેન્ટ. ઓકે, ચાલો, હી સેન્ડ સમ ઈમેલ્સ. તો અહીંયા આપણે ત્રીજા નિયમ પર V3 નું રૂપ મૂક્યું. ચોથા નિયમમાં શું છે, તો કે આપણે બાય મૂકવાનું છે, બરાબર. ચાલો, ચોથો નિયમ થઈ ગયો. પાંચમો નિયમ શું, કર્તા ને કર્મના સ્થાને, તો હી નું હિમ થઈ જશે. અન્ય શબ્દ આમાં ક્યાંય દેખાતો નથી, એટલે આપણે છેલ્લે મૂકીશું પૂર્ણ વિરામ, બરાબર. ચાલો, તો આ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. જ્યારે પણ તમે આ વાક્યો જ્યારે બનાવો ત્યારે આ રીતે વ્યવસ્થિત ધ્યાન રાખીને પછી જ તમારે બનાવવાનું રહેશે, બરાબર. કારણ કે એક નાની ભૂલ, કેમ આપણે અત્યારે જો અહીંયા ભૂલ થઈ ગઈ હતી, એમ એક નાની ભૂલ એ ઘણું બધું નુકસાન કરવા પાત્ર છે, બરાબર. ઓકે, તો આપણે ત્રણે ત્રણ જે કાર્ડ છે, ત્રણે ત્રણ કાર્ડનું એક વાક્ય આપણે કમ્પ્લીટ કર્યું છે, બરાબર. એટલા માટે કે તમને ટુબીના રૂપો આ સરળતાથી યાદ રહી જાય, બરાબર. કારણ કે મહત્વનું છે ટુબીના રૂપો, કારણ કે એ જ્યાં સુધી નહીં આવડશે ત્યાં સુધી મુશ્કેલ છે, બરાબર. કારણ કે ટેન્સ ઓળખ્યા બાદ આપણે ટુબીના રૂપો મૂકવાના છે. એવું નથી કે ચાલો આટલા આપેલા છે એમાંથી જ લખવાના છે, એવું નથી. ઓકે, ચાલો, હવે આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સથી આપણે એક્ટિવ અને પેસિવના વાક્યો જોઈશું. ઓકે, સારું.